વરસાદના વિરામના દિવસો બાદ પણ રાજ્યના વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં પીજીવીસીએલ નિષ્ફળ પુરવાર થયું છે। દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ગોકળ ગતિએ કામગીરીથી ખેડૂતો પરેશાન થયા છે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। વીજળી અંગે પીજીવીસીએલને રજૂઆતો કરીને થાકેલા ખેડૂતો જાતે જ કામગીરીમાં લાગ્યા। પીજીવીસીએલ ધ્યાન ન આપતા ખેડૂતો જીવના જોખમે સમારકામ કરી રહ્યા છે। તાલુકાના કેશોદ, ઠાકરશેરડી, ભીંડા ગામના ખેડૂતો વીજપોલ પર ચડી જાતે જ રિપેરિંગ કરતા જોવા મળ્યા। પાકને પિયતની જરૂરિયાતના સમયે જ વીજળી ન મળતા પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદમાં રહી ગયેલા પાકને બચાવવા ખેડૂતો હવે વલખા મારી રહ્યા છે, પરંતુ પીજીવીસીએલના પેટનું પાણી નથી હલતું। આ અંગે પીજીવીસીએલ કચેરીના બેદરકાર અધિકારીઓ કશું જ બોલવા માટે તૈયાર નથી। તો પીજીવીસીએલ દ્વારા ઘણા લાંબા દિવસો બાદ પણ કાર્યવાહી શરૂ કરવામાં નથી આવી। ગ્રામજનો કંટાળીને રિપેરિંગની કામગીરી જાતે જ કરતા હોય તેવા દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પાકને બચાવવા માટે ધરતીપુત્ર હવે જાતે જ જીવના જોખમે રિપેરિંગ કરવા માટે મજબૂર બન્યો છે। જે રીતે ખંભાળિયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પીજીવીસીએલની કામગીરી ફરી એક વખત સવાલોના ઘેરામાં આવી રહી છે। વરસાદે વિરામ લીધો છે, વિરામમાં પણ પીજીવીસીએલ દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી અને હજી પણ વીજ પુરવઠો પૂર્વવત નથી કરવામાં આવ્યો। સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અમારી સાથે, આજ વિષય પર વાત સવાલો કેટલાક છે તે એમની પાસેથી જવાબ મેળવીશું। જે રીતે આખો આ મામલો સામે આવી રહ્યો છે વિશાલ, વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં કોઈ જ કામગીરી કુશળ કરવામાં નથી આવી અને જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખંભાળિયામાં તો જાતે જ ખેડૂતો રિપેરિંગ કામ કરી રહ્યા છે। જી તોરલ જણાવી દો તો દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, જે છેવાડાનો જિલ્લો છે, જેમાં ખેડૂતો પરેશાન છે। પીજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવી છે। પીજીવીસીએલ દ્વારા છેલ્લા 7 થી 8 દિવસથી આ પાવર છે જે પૂર્વવત કરવામાં નથી આવ્યો। વાયરો ક્યાંય નીચે પડે છે કે પોલ ધરાશાય થયેલા પડ્યા છે, તો ખેડૂતોએ આ કામગીરી કરવા માટે જાતે જ મહેનત કરવી પડે છે। એક તરફ પીએમ ગુજરાતમાં આવી અને નવા સોલાર પ્લાન્ટ શરૂઆત કરી રહ્યા છે, તો બીજી તરફ જે કામ પીજીવીસીએલ કરવાનું હોય તે પણ કામ પૂર્ણ નથી થતું, તો તે સવાલ ઉઠી રહ્યા છે। જી ધન્યવાદ ખુશાલ તમામ જાણકારી માટે। તો સંવાદદાતા ખુશાલ ગોકાણી જોડાયા હતા, તેઓ જણાવી રહ્યા છે કે કોઈ જ કામગીરી પીજીવીસીએલ દ્વારા કરવામાં નથી આવી। ખેડૂતોની પરેશાની સામે આવી રહી છે અને જીવના જોખમે ખેડૂતો હવે રિપેરિંગ કામ કરવા માટે મજબૂર થઈ ચૂક્યા છે। વીજ પુરવઠો પૂર્વવત કરવામાં પીજીવીસીએલની નિષ્ફળતા ઉડીને આંખે વળગી રહી છે। જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ખેડૂતો કેવી રીતે જીવના જોખમે રિપેરિંગ કામ કરી રહ્યા છે। વીજળીના ધાંધિયાથી ખેડૂતોને હાલાકી પડી રહી છે। વીજળી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। કોંગ્રેસ નેતા પાલ આંબલિયા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે કરીશું વાત। પાલભાઈ, જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, દ્વારકાના આ દ્રશ્યો છે, પિયતના સમયે વીજળી નથી મળી રહી। પીજીવીસીએલ કચેરીએ અનેક વખત રજૂઆતો કરી, કોઈ જ કામગીરી ત્યાં ખંભાળિયામાં થઈ નથી રહી। ખેડૂતો જાતે હવે જીવના જોખમે કામ કરી રહ્યા છે। સરળબેન, દ્વારકા જિલ્લો જે છે એ તમે જો પેલા તો 390% સુધી વરસાદ પડ્યો, સરકારે કોઈ કામગીરી કરી નથી। પીજીવીસીએલ ને જ્યાં સુધી લાગુ પડે છે ત્યાં સુધી જે પ્રી મોન્સૂન કામગીરી છે એના કરોડો રૂપિયાના બિલ છે એ પ્રી મોન્સૂન કામગીરીના નામે ઉધારાઈ દેવામાં આવ્યા છે। વરસાદ પછી જે કામગીરી થવી જોઈએ એ માત્ર અને માત્ર ટીવી ચેનલોની જાહેરાતોમાં, એટલે કે પ્રેસ કોન્ફરન્સોમાં જ માત્ર અને માત્ર કામગીરી થઈ છે। જમીન ઉપર ક્યાંય કામગીરી થઈ નથી। અત્યારે પરિસ્થિતિ એ છે કે ખેડૂતનો ઉભો પાક સુકાય છે, એના કુવામાં, એના બોરમાં પાણી છે, પણ સૌથી ખાટલે મોટી ખોટ એ છે કે વીજળી છે નહીં। જે 8 કલાક વીજળી તરંગ જે આપવાની વાત છે સાતત્યપૂર્ણ, એ માત્ર ને માત્ર કાગળ ઉપર છે। 8 કલાકની અંદર 18 ઝટકા આવે છે અને એમાંય માત્ર 2 કલાક લાઇટ રહે છે। એટલે ખેડૂતોની અત્યારે જે પરેશાની છે, કારણ કે સામે જે પાક છે એ પાકની ખેડૂતોના અરમાન સુકાતા હોય અને એ સમયે જયારે સરકારે વીજળી આપવાની હોય, વીજળી આપતા ના હોય, ત્યારે ખેડૂતો પાસે અત્યારે જાય તો જાય ક્યાં, એવી પરિસ્થિતિ થઈ છે। તોરલબેન, પાલભાઈ, પીજીવીસીએલને કેટલી વખત આ ખેડૂતોએ રજૂઆત કરી હશે? જે રીતે ઘણા લાંબા દિવસોનો વિરામ છે, વરસાદ હમણાં વરસતો નથી, છતાં પણ જો વીજળી પૂર્વવત કરવામાં પીજીવીસીએલ નિષ્ફળ ગયું હોય તો હવે ખેડૂતો આખરે ક્યાં જાય?
તોરબેન, દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ ના પ્રશ્નને લઈ અને અગાઉ પણ વીટીવીમાં એક ડિબેટ થઈ હતી ને એટલા માટે થઈ હતી કે દ્વારકા જિલ્લાની અંદર ઓછામાં ઓછા લગભગ 5 થી 6 હજાર ક્રોસિંગ છે, એક લાઈન ઉપરથી બીજી લાઈન પસાર થતી હોય એવા. હવે એ ક્રોસિંગ છે એ ઓફિશિયલી નથી, એ અનઓફિશિયલી છે. હવે એ ક્રોસિંગ જયારે કોઈ એક લાઈન ઉપરથી બીજી લાઈન પસાર થતી હોય અને કોઈ પણ લાઈનમાં કામ કરવાનું હોય ત્યારે બધી જ લાઈનો, એટલે કે એક લાઈનમાં કામ કરે એટલે લગભગ 25 થી 30 લાઈનો છે એ બંધ કરવી પડે. હવે આ પહેલેથી ભ્રષ્ટાચારનો આખો જે ભાગ છે એ શું કે આ ક્રોસિંગને રદ કરવા માટે અનેક વખત રજૂઆતો કરી છે. બીજું, ત્યાં નિયમો અનુસાર માની લો કે કોઈ એક ટ્રાન્સફર ટીસી જે છે એની અંદર 5 કનેક્શન આવતા હોય એટલે કે એનો જે વર્કલોડ છે એ વધારેમાં વધારે 5 કનેક્શન ઉપાડી શકે એમ હોય, એની જગ્યાએ 25 કનેક્શનો આપી દેવામાં આવ્યા છે. એટલે નિયમોનો ભંગ પેલા પીજીવીસીએલ પોતે કરે છે, એ એટલા માટે કરે છે કે એને ભ્રષ્ટાચાર કરવો છે અને એનો ભોગ જે છે એ અત્યારે ખેડૂતો બને છે. આ બાબતને લઈને એક વખત નહીં અનેક વખત રજૂઆતો મેં પોતે કરેલી છે. પીજીવીસીએલ ના અધિકારીઓ સામે ચર્ચા કરતા 3 કલાક સુધી એમની સામે બેઠેલા છીએ ખેડૂતો સાથે, પણ તેમ છતાં એ દર વખતે તારીખ પે તારીખ જેવી પરિસ્થિતિ થાય છે તોરલબેન. અને ખેડૂતોનું જયારે પણ મોસમ હોય ત્યારે કાં તો પોતે પોતાની રીતે અત્યારે ત્યાં જે ખાનગી હેલ્પરો છે ને એ ખાનગી હેલ્પરો ફોન કરે છે તો એને શું કહે લાઇટ વીજ બંધ થઈ જાય છે કામ કરવા માટે, જયારે ખેડૂત પોતે ફોન કરે તો નથી થતો. સામાન્ય રીતે નિયમ એવો છે કે પીજીવીસીએલ નો હેલ્પર જવો જોઈએ, એ પીજીવીસી નો હેલ્પર તો ક્યાંય કરતા ક્યાંય આવતો નથી. ખાનગી હેલ્પરો અત્યારે એક ખાલી છેડો મારવાના ખેડૂતો પાસેથી 700-800 હજાર રૂપિયા પડાવે છે અને પીજીવીસીએલ ના કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક એમાંથી હપ્તા મળે છે. એટલે આખું ભ્રષ્ટાચારનો ભોગ જે ખેડૂતો બન્યા છે એના કારણે ખેડૂતોએ અત્યારે ભોગવવાનો વારો આવે છે. તોરલબેન, પાલભાઈ, એક તરફ તો દ્વારકામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો અને અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ, પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જો હવે વીજ પુરવઠો પુનઃ શરૂ નથી થતો તો આગામી સમયમાં રહ્યો સહયો પાક પણ બરબાદ થશે તેવી કેટલી ભીતિ હવે? તોરબેન, દ્વારકા જિલ્લાની અંદર 292% વરસાદ ભાણવડ તાલુકામાં છે જે ઓછામાં ઓછો છે અને 390% વરસાદ દ્વારકા તાલુકામાં છે. એટલે દ્વારકા જિલ્લાનો સરેરાશ વરસાદ જે છે એ 300%ની આસપાસનો વરસાદ છે. તમે વિચારો, 3 સિઝનનો વરસાદ એક જ સિઝનની અંદર પડી જાય અને એમાં પાક તો વધે નહીં. જે રૈડો ખૈડો પાક બચ્યો છે એ પાક છે એ પીજીવીસીએલ ખાઈ જશે, કારણ કે એ યોગ્ય સમયે લાઇટ આપશે નહીં એટલે ખેડૂતોનો પાક ફૂંકાઈ જવાનો છે. એટલે આ આખી પરિસ્થિતિની વચ્ચે સવાલ એ છે કે પીજીવીસીએલ, દ્વારકા પીજીવીસીએલ ના અધિકારીઓ, જે અમુક અધિકારીઓ બિચારા જે કહે છે કે અમને તો સજામાં અહીંયા મોકલે છે, એટલે સજામાં જે અધિકારીઓ હોય એ અધિકારીઓને દ્વારકા મોકલે અને એ અહીંયા આવીને મજા કરે છે ભ્રષ્ટાચારના નામે. બેન પાલભાઈ, જે રીતે ખેડૂતોના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જાતે જ વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, સ્વાભાવિક ખેડૂતોનું જીવનું જોખમ રહેલું છે. પીજીવીસીએલના ધ્યાને આ તમામ બાબતો નથી પહોંચી રહી. હવે આગળ ક્યાં રજૂઆત કરવી પડે, ખેડૂતોએ ક્યાં પહોંચવું પડશે? વિપક્ષમાં શું રોલ આપ કહી રહ્યા છો કે આપે પણ અનેક વખત રજૂઆતો કરી છે, છતાં પણ ખેડૂતોની સાથે આપ ઉભા છો, હવે ક્યાં રજૂઆત કરશો? દ્વારકા પીજીવીસીએલ ને લઈ અને જામનગર અમારા જે એસી આવે છે એસી ને રજૂઆત કરી છે, રાજકોટ જે એના હેડ છે હેડને રજૂઆતો કરી છે. તમને તો બેન જાણીને આશ્ચર્ય થશે કે અમારું ભડકા અને સીદસરા વચ્ચેનો જે ભાગ છે એ ભાગને ક્યાંય તકલીફ પડે તો ન તો એ કલ્યાણપુર ડિવિઝનમાં રજૂઆત કરી શકે, જે કલ્યાણ કે તમે વડોદરામાં જાઓ, કે તમે કલ્યાણપુરમાં જાઓ. આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આવા કેટલાય અમારે વચ્ચેના ભાગ છે કે જેનું આજની તારીખમાં પીજીવીસીએલ નક્કી નથી કરી શક્યું કે કયા ડિવિઝનમાં આવે છે. અને આજથી નહીં, 2016 થી એની હું સતત રજૂઆતો કરતો આવ્યો છું કે તમે નક્કી કરો. બીજું બેન, એક લાઈનમાંથી બીજી લાઈન, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી, આવી રીતે 200 કિલોમીટરની લાઈનો છે. 66 કેવી સબસ્ટેશન બેરાજા, 66 કેવી સબસ્ટેશન ચાચલાણા,
ચાચલાણા 13 વર્ષ પહેલા બનીને તૈયાર થઈ ગયું છે. અત્યારે એ ચાચલાણા સબસ્ટેશન છે એ ઉદ્ઘાટન કરવાના વાકે એના ભાઈ. તમામ સાધનો, મેં મારી વાત પૂરી કરું છું, સાધનો સડી ગયા છે. એવી જ રીતે બેરાજા 66 કેવી સબસ્ટેશન છે એ ચાલુ કરવાના એટલે કે ઉદ્ઘાટન કરવાના વાકે એ અત્યારે એના સાધનો જે ઈ સડી રહ્યા છે એને 7 વર્ષ થયા છે. પાલભાઈ આપ જોડાયેલા રહેજો. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ચુક્યા છે. મયુરભાઈ, વીટીવીની સ્ક્રીન પર અમે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો. વરસાદ બંધ છે છતાં પીજીવીસીએલ કામગીરી નથી કરી રહ્યું અને જે રીતે ખેડૂતો મજબૂર થયા છે કામગીરી કરવા માટે, એમના જીવને જોખમ છે. જવાબદારી કોની છે આખરે? ના, અમારા જિલ્લામાં છેલ્લા 50 વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. એના માટે પીજીવીસીએલ તંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી પણ મુલાકાત થઈ હતી. આ વખતે 2 વખત રિવ્યુ માટે આવી ગયા હતા અને આટલો એકદમ સડન રેનફોલ થવાને કારણે જિલ્લામાં પીજીવીસીએલને ઘણા પ્રશ્નો ઉભા થયા છે. અન્ય જિલ્લામાંથી પણ તંત્રએ ટીમ બોલાવી પીજીવીસીએલે બધું પાવર રિસ્ટોર કરવા માટે ખૂબ પ્રયાસ કર્યા છે. એટલે અત્યારે વરસાદ બંધ થવાથી થોડા દિવસથી અત્યારે પાણીની માંગ એક સાથે વધારે ઉભી થઈ હોવાથી આવા પ્રશ્નો જિલ્લામાં ત્યાં સર્જાયા છે, જે અમે પણ એના માટે મયુરભાઈ, આપ કહી રહ્યા છો કે રેકોર્ડ બ્રેક વરસાદ થયો. તમામ લોકો જાણે છે રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે, પરંતુ વરસાદે વિરામ લીધાને પણ ઘણા દિવસો થયા, છતાં પણ જો પીજીવીસીએલ ન પહોંચી વળતું હોય તો પછી જવાબદારી કોની આમાં ફિક્સ કરવાની થશે? દેવાનું જ હોય છે. એટલે અમે અધિકારીઓ સાથે લાયસન્સ કરી અને વહેલી તકે રિસ્ટોર થી લોકોને વીજળીનો પુરવઠો મળે અને ખેતીમાં પાણી પૂરું પડે એના માટે પ્રયાસો બધા કરતા જ હોય છે. પાલભાઈ, આપ શું કહેવા માંગશો? મયુરભાઈ એવું કહી રહ્યા છે કે ખૂબ વરસાદ થયો છે એટલા માટે પીજીવીસીએલ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તમામ જગ્યાએ નથી પહોંચી શકતું. માત્ર મારે ભાજપના આગેવાન શ્રીને એટલો જ સવાલ છે કે તમારા પ્રયત્નો કેવા છે? ચાચલાણા 66 કેવી 4 થાંભલા નાખવાના કારણે અટકે છે, બરાબર છે. એના કારણે 11 વર્ષથી ચાચલાણા 66 કેવી ચાલુ નથી થયું. એવી જ રીતે બેરાજા 66 કેવી 7 વર્ષથી એમાં કદાચ 11 થાંભલા બાકી નાખવાના છે અને એના કારણે એ 66 કેવી ચાલુ નથી થતું, બરાબર છે. એના મોટી વાત એ છે કે મારી વાત પૂરી કરી લો, પછી તમારે જે જવાબ આપવો હોય આપજો. મારી વાત પૂરી કરી લઉં ભાઈ. એની સામે જયારે ખાનગી કંપનીઓ, વિન્ડ ફાર્મ કંપનીઓ હોય કે સોલાર કંપની હોય, એની લાઈન જયારે ખેડૂતના ખેતરમાં નાખવી હોય તો ત્યાં દાદાગીરી થાય છે, ત્યાં પોલીસ જાય છે, ખેડૂતોને ઉપાડીને જેલમાં નાખી દેવામાં આવે છે. તો 66 કેવી બેરાજા, 66 કેવી ચાચલાણા ચાલુ કરવામાં શું તકલીફ થાય છે? શું કામ ચાલુ કરવામાં નથી આવતા ભાઈ? મયુરભાઈ, સવાલ આખર એ છે કે જો કોઈ ઉદ્યોગો ચાલી રહ્યા છે અને ત્યાં વીજ પુરવઠો રોકાય તો રાતોરાત કામગીરી થઈ જતી હોય છે, ખેડૂતો માટે કામગીરી નથી કરવામાં આવતી. એક તરફ આપણે સંવેદનાની વાતો કરીએ છીએ, બીજી તરફ ખેડૂતોની હાલાકી સામે આવે છે. મયુરભાઈ, ખાલી ટેલિફોનના માધ્યમથી આક્ષેપ પ્રત્યાક્ષેપના આંકડાની માહિતીથી કોઈ પાવર રિસ્ટોર ના થાય. બીજેપી કોંગ્રેસને થોડી વાર સાઈડમાં મૂકીને માનવતાની દ્રષ્ટિએ અને ખેડૂતોનો હિત હોય તો આપણે ફિલ્ડમાં જવું જોઈએ. ખાલી વાતો કરવાથી ને આંકડા આપવાથી કઈ કોઈ વસ્તુ થતી નથી. આપણે પોતે પ્રેક્ટિકલી ફિલ્ડમાં જવું પડે ને કામ કરવું પડે. મયુરભાઈ, આ સવાલ અમે ખેડૂતોના વતી તમને પૂછી રહ્યા છીએ. આમાં ભાજપ અને કોંગ્રેસના આક્ષેપ પ્રતિ આક્ષેપનો સવાલ જ નથી, પરંતુ આપ જવાબ આપવા, કારણ કે સત્તા પક્ષમાં છો, બંધાયેલા છો, આપની જવાબદેહી બને છે. જી 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 અમે અમારા ધારાસભ્યશ્રીને અને ચૂંટાયેલા પદાધિકારીઓને પણ વાત કરીએ છીએ કે ત્યાં જઈને પીજીવીસીએલ સંકલન કરી જેટલું બને તેને આપણે વેલોજન, આમાં તો મેક્સિમમ બધા લોકોનું સંકલનથી કામ થાય, એકબીજાનો સહિયારા પ્રયાસથી કામ થાય. પાલભાઈ, મયુરભાઈ કહી રહ્યા છે કે સહિયારા પ્રયાસની કામગીરી થવી જોઈએ અને હવે ધારાસભ્ય પહોંચશે અને તપાસ કરશે કે ત્યાં કેવી રીતની કામગીરી ચાલી રહી છે. હા, અને આમાં શું છે કે અત્યારે મગફળીનો પીક ટાઈમ છે. અત્યારે એક સાથે મગફળી કપાસમાં પાણી. તરલબેન, જી પાલભાઈ, મારે મયુરભાઈને ખાલી એ કેવું છે કે આંકડાઓની કોઈ માયાજાળ નથી. મને જવાબ આપે 11 વર્ષથી 66 કેવી ચાચલાણા, 7 વર્ષથી 66 કેવી બેરાજા બંધ છે કે નથી? મયુરભાઈ ખાલી આનો હા કે નામાં જવાબ દે. મયુરભાઈ, શું જવાબ આપવા માંગશો આપ? તમે ખાલી ટેલિફોનના માધ્યમથી પ્રશ્નો પૂછીને લોકો એના કરતા તમે ફિલ્ડમાં આવો ને, ચાચલાણા આપણે બધા સાથે જઈએ
ક્યારે જવું છે કયો હાલો ભેગા જઈએ આપણે આપણે સોલ્યુશન લાવવું છે કે ડિબેટની ખાલી ટીવીમાં વાતો કરવી છે પ્રેક્ટિકલી જવું તો આવો મારી ગાડીમાં તમને લઈ જાઉં કેમ ના થાય ભાઈ મયુરભાઈ પ્રશ્ન સોલ્યુશન માટેનો જ છે એટલા માટે જ અમે આ મુદ્દો અત્યારે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ દ્રશ્યો દર્શકોને દર્શાવી રહ્યા છે કે શું પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં જવું છે ખબર હતી તો એનો પ્રયાસ કેમ નથી કર્યો ખબર હતી ટેકનિકલ ફોલ્ટના કારણે બંધ ને ચાલુ થતું જ હોય છે આપણે ચાલુ જ નથી થયું છેવાડાનો જિલ્લો છે પશ્ચિમ છેવાડાનો જિલ્લો છે એટલે અહીંયા ઘણા ટેકનિકલ પ્રશ્નો છે માત્ર તમે એમ કહો કે આ બંધ છે આ બંધ છે પણ બીજું બધું ચાલુ છે અને કેટલું બંધ છે હવે ચાલુ કરવા માટે પ્રયાસ કરવો જોઈએ મને જવાબ દેવાનો મોકો મને જવાબ દેવાનો મોકો મળશે તો જઈને કામ કેમ ચાલુ નથી 4 તબલા કેમ ના પડી શકે અહીંયા બેસી જવું જોઈએ શું કામ ના થાય ભાઈ તમને પ્રશ્ન ધ્યાને આવ્યો તો ટીવીના માધ્યમથી કહ્યું તમે જાણતા કેમ ના ગયા તમે કલ્યાણપુર પીજીવીસીએલ કેમ ના ગયા તમે અધિકારીઓને કેમ નથી કીધું તમે 4 તબલા કરો અમે આપીએ તમે ફાળો આપીને કરો શું કામ ના થાય ભાઈ આપણી ઈચ્છા શક્તિ ના હોય અને આપણે કામ મયુરભાઈ હું આપને અટકાવવા માંગુ છું મયુરભાઈ અને પાલભાઈ આ બંનેને મારે એક જ સવાલ કરવાનો કે આ આક્ષેપ પ્રતિ આક્ષેપનો મુદ્દો નથી તમે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરો એ અમારો મુદ્દો નથી અમારો સવાલ છે ખેડૂતો માટે કામગીરી થતી નથી તેના લઈને અમે સવાલ પૂછી રહ્યા છીએ મયુરભાઈ અને સ્વાભાવિક સવાલ સત્તા પક્ષની સામે હોય કારણ કે જવાબદારી મયુરભાઈ સત્તા પક્ષની છે જવું જોઈએ અને હું તો એમ કહું છું અત્યારે જવું મારી તૈયારી છે ચાલો જઈએ કેમ કામ ના થાય ચાલો જઈએ મારી ગાડીમાં બેસીને લઈ જાઉં પાલભાઈને મયુરભાઈ સાંભળી લઈએ આપણે મયુરભાઈ આપને રોકું છું પાલભાઈ શું કહેવા માંગો છો તોરલબેન પહેલા તો મયુરભાઈને મારી વિનંતી છે કે VTV ના માધ્યમથી બરાબર છે મારો જવાબ શાંતિથી સાંભળે વચ્ચે ના બોલે એને મેં બહુ પ્રેમથી સાંભળ્યા છે મયુરભાઈ બહુ સારા વક્તા છે તો બહુ સારા શ્રોતા થઈ અને વાત સાંભળે મયુરભાઈને ખબર છે મારા સસરા એક્સપાયર થઈ ગયા છે આવતીકાલે એનું 11મું છે એટલે હું એની ગાડીમાં અત્યારે નહીં જઈ શકું 21 તારીખે મયુરભાઈ ક્યાં છે હું એની ગાડીમાં જવાની મારી આગળ ભગવાને ગાડી દીધી છે ચાચલાણા 66 કેવી VTV ના રિપોર્ટરને બેન તમારા VTV ના રિપોર્ટરને 21 તારીખે ચાચલાણા 66 કેવી મયુરભાઈ કે તો ચાચલાણા અને બેરાજા 66 કેવી કે તો બેરાજા નંબર 1 એનો જવાબ મારી આવવાની તૈયારી છે હવે મયુરભાઈ એમાંથી છટકે નહીં એની જરાક એમને પૂછી લેજો નંબર 2 એને કેવું અગાઉ પ્રયત્નો કરવા જોઈએ એક નહીં 18 લેટરો VTV ના હું એમના રિપોર્ટરને આપવા તૈયાર છું 21 તારીખે જયારે મયુરભાઈ આવે ને ત્યારે ચાચલાણા માટે અને બેરાજા માટે આપવા માટે તૈયાર છું મયુરભાઈને લેટર કે અગાઉ પ્રયત્નો ક્યારે અને ક્યાં અને કેટલા કરેલા છે એ નંબર 3 દ્વારકા PGVCL ના પ્રશ્નને લઈને અગાઉ જેટલી રજૂઆતો લેખિત કરી છે મૌખિક કરી છે એના વિડીયો અને એના લેખિત પુરાવાઓ મયુરભાઈ 21 તારીખે ચાચલાણા કહે તો ચાચલાણા બેરાજા કહે તો બેરાજા અને VTV ના રિપોર્ટરને હું આપવા તૈયાર છું પણ વિરોધ પક્ષ તરીકે અમે ફરિયાદ કરી શકીએ અમે વિરોધ કરી શકીએ પણ નિર્ણય તો એને કરવો જોઈએ મયુરભાઈએ બહુ ટેકનિકલી વાત કરી કે આખા ગુજરાતમાં જેથી કરીને લોકોને એવું લાગે કે આ ટેકનિકલી પ્રશ્ન છે ટેકનિકલી નથી ચાચલાણા 66 કેવી 11 વર્ષ પહેલા તૈયાર થઈ ગયું છે બેરાજા 66 કેવી 7 વર્ષ પહેલા તૈયાર થઈને પડ્યું છે બંને તૈયાર છે માત્ર 5-7 થાંભલા ખોડવાના વાકે અટકેલો આ પ્રશ્ન છે કોઈ ટેકનિકલી પ્રશ્ન નથી અને એટલા માટે આ 5-6 થાંભલા અટકા છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના આગેવાનોના મળતિયા લોકોના ખેતરમાં થાંભલો આવે છે એટલે અટકા છે એની જગ્યાએ આ વિન્ડ ફાર્મ કંપનીઓ અને સોલાર કંપનીઓ જયારે ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવો હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન આપે છે એવા હજારો વીડિયા ફરે છે કે ખેડૂતોને ઢળીને જીપમાં નાખે છે ખેડૂતોના ઉભા પાકની અંદર JCB ફેરવી દે છે ત્યાં દાદાગીરી કરતી પોલીસ ભાજપ સરકારની પોલીસ આ 11 થાંભલા ખોડાવવામાં કેમ પ્રયત્ન નથી કરતા એનો જવાબ મયુરભાઈ આપે અને પાલભાઈ આપને મયુરભાઈ આપણે અનેક દાવા કરીએ છીએ ખેડૂતોને બેઠા કરવાની વાતો કરીએ છીએ સંવેદનાની વાતો કરીએ છીએ જો આપણે ખેડૂતોને વીજ પુરવઠો જ નહીં આપી શકીએ તો એ લોકો કામ કેવી રીતે કરશે મયુરભાઈ છે કોઈ જવાબ આપની પાસે મયુરભાઈ મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી
ચલો મયુરભાઈ હવે જવાબ આપવા માટે તૈયાર નથી, તેઓએ કદાચ સંપર્ક કાપી નાખ્યો છે, પરંતુ જે રીતે આખો આ મામલો સામે આવ્યો છે, મયુરભાઈ અને પાલભાઈ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. વીજ પુરવઠો વરસાદ રોકાયા બાદ પણ પૂર્વવત નથી કરવામાં આવ્યો અને ખેડૂતો પોતાની જાતે રિપેરિંગ કામ કરવા માટે મજબૂર બન્યા છે. આઠ દિવસ લાઇટ મળી નથી. અમે બોર્ડમાં જીબીબી માં રજૂઆત કરી. આઠ દિવસ ટૂંકમાં અમારે લાઇટ નો પ્રશ્ન છે. વાડી જ્યાં મોટર ચાલુ ચાપ કરવા જાય ત્યારે લાઇટ વહી જાય એવો પ્રશ્ન છે અત્યારે. પછી અમારે ફીડર ક્યાંય રહેતા નથી. આ આખી લાઈનમાં ટૂંકમાં ઝાડવા ને બધા નડે છે. એટલે પછી અમે બધા આજુબાજુના ગામના કેશોદ છે, ઠાકર શેરડી, ભીંડા એ બધાના ગામના માટી બધા ભેરા કરીને સંગઠન કરી અને આખી લાઈન ટૂંકમાં જ્યાં નડતર હતું ને એ બધું અમારી રીતે અમારી જાત મહેનત અમે કાપી. અહીં જીબી વાળાને રજૂઆત કરતા કોઈ જવાબ દેતા નથી. એટલે પછી અમે અમારી રીતે બધું કામ અમારી રીતે કરી. અમારા ખેડૂત રિપેરિંગમાં જમ્પર અમે કઈ કે ભાઈ અમે એલસીડી અમારે જમ્પર મારવું છે, તો એ કે ભાઈ અમે બીજી લાઈનમાં છે ને ત્રીજી લાઈનમાં છે ને એવા જવાબ આપી અને એમ કહી દઈએ. બાકી અમારું કઈ ખેડૂત કોઈ સમજતું નથી જીબી વાળા. અમારે અત્યારે વરસાદ ખૂબ અતિવૃષ્ટિ વરસાદ થયેલો હતો, બરાબર. તે પછી અત્યારે વરસાદ ખેંચાતા પાણીની ખાસ જરૂર છે. અત્યારે કપાસ, મગફળી બધું સુકાય છે અને અત્યારે મગફળીમાં પાણીની, કપાસમાં મગફળીમાં પાણીની જરૂર છે. ત્યારે પૂરતી લાઇટ મળતી નથી. પૂરતી લાઇટ ન મળવાના હિસાબથી જીબી વાળાને બોલાવીએ સ્વયંભૂ આખું ગામના ખેડૂતો હારે મળી, પીજીવીસી ટીમની હારે મળી અને ઝાડવા કાપીએ છીએ. તાર ખેંચવાનું કામ ચાલુ છે. બધું રિપેરિંગ કામ સાથે મળીને કરાવીએ છીએ અને અધિકારીઓને ફોન કરીએ છીએ કે ભાઈ લાઇટ કેમ નથી મળતી, તો કે ફોલ્ટ છે. ફોલ્ટ છે નો છે એ નથી મળતો. આ કેશોદ ગામના, ઠાકર શેરડી ગામના, આજુબાજુના 2-3 ગામના ખેડૂત એકી હારે બધા 150 ખેડૂત હારે છે ટીમની હારે જીબીની, બરાબર. આનું વહેલી તારીખે આ જે કઈ સોલ્યુશન છે, પ્રોબ્લેમ છે એનો અંત આવે અને અમને લાઇટ મળતી થાય.